નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી અત્યંત રસપ્રદ અને પારંપરિક કથાની સફર કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને ખરેખર આશ્ચર્ય થાય. આ માત્ર કોઈ સામાન્ય વાર્તા નથી, પણ અતૂટ શ્રદ્ધા, ભક્તિ અને પવિત્ર પુરુષોત્તમ માસના પ્રભાવનું એક અદ્ભુત ઉદાહરણ છે. આમાં એવા વળાંકો આવે છે ને જે આપણી સામાન્ય માન્યતાઓની મર્યાદાઓ જ તોડી નાખે છે. સીધા જ મુખ્ય વાત પર આવીએ તો ક્યારે વિચાર્યું છે કે જે દીકરાનું અસ્તિત્વ જ નથી તેનો પરિવાર એના લગ્ન કઈ રીતે ગોઠવી શકે? સાંભળીને જ નવાઈ લાગે ને? આ એક બહુ મોટો વિરોધાભાસ છે. જે વ્યક્તિ હયાત જ નથી તેના નામે લગ્ન જેવો મોટો સામાજિક પ્રસંગ કેવી રીતે બની શકે? બસ આ જ પ્રશ્ન આખી કથાનું મૂળ આધાર છે અને આજે આપણે આ જ રહસ્ય ઉકેલવાના છીએ. તો ચાલો વિભાગ 1 નિસંતાન બ્રાહ્મણ દંપતીથી આખી વાતની શરૂઆત કરીએ. કલ્પના કરો એક એવા ઘરની જ્યાં ભૌતિક સુખની કોઈ જ કમી નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પાસે અઢળક સંપત્તિ છે. ઘરના સાતે કોઠાર ધનધાન્યથી છલકાય છે. શારીરિક રીતે પણ તેઓ એકદમ સ્વસ્થ છે. પણ તેમના જીવનમાં એક બહુ મોટો ખાલીપો છે અને એ છે સંતાનનો અભાવ. આટલી બધી સમૃદ્ધિ વચ્ચે પણ વારસદાર વિનાનું આ જીવન તેમને અંદરથી સતત કોરી ખાતું હોય છે. હવે અસલ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે. આપણે જાણીએ છીએ કે આ એક એવો પવિત્ર મહિનો છે જેમાં રોજ નદીએ સ્નાન કરવા જવું અને કડક નિયમો સાથે પૂજાપાઠ કરવા બિલકુલ અનિવાર્ય છે. આ બધા ધાર્મિક કાર્યોમાં એટલો બધો સમય જાય છે કે રસોઈ અને ઘરના સામાન્ય કામકાજ સંભાળવા અત્યંત મુશ્કેલ બની જાય છે. બરાબર આ જ સમયે ઘરમાં કોઈની મદદની તાતી જરૂરિયાત ઊભી થાય છે. અને અહીંથી જ આવે છે પેલું વાક્ય જે બધું બદલી નાખે છે. કામના ભારણ અને વહુની ખોટથી કંટાળીને બ્રાહ્મણી આખરે આદેશ આપે છે કે ગમે તે રીતે વહુ લાવો. આ કોઈ સામાન્ય આદેશ નથી. રોજિંદા કામ અને ધાર્મિક વિધિઓ વચ્ચે પીસાતી એક સ્ત્રીની આ લાચારી અને હતાશાનો એકદમ સ્પષ્ટ અવાજ છે. આ લાચારીભરી માંગણી વાર્તામાં એક નવો જ વળાંક લાવે છે. આગળ જોઈએ વિભાગ 2 એક અસામાન્ય પરોક્ષ લગ્ન. પત્નીની જિદ્દ સામે બ્રાહ્મણ કરે છે શું? તે એક સાહસિક પણ સાવ છેતરામણો રસ્તો અપનાવે છે. તે ગામડે ગામડે ફરીને લોકોને એક ખોટી વાર્તા કહે છે કે એનો દીકરો કાશીમાં ભણવા ગયો છે અને પવિત્ર માસ ઉતર્યા પછી જ પાછો ફરશે. જે દીકરો અસ્તિત્વમાં જ નથી તેના માટે કન્યા શોધવાની આ કેવી ગજબની યુક્તિ, ખરું ને? અને પછી જુઓ લગ્ન નક્કી પણ થઈ જાય છે. કન્યાના પિતા માની જાય છે. પણ વરરાજા વિના વિધિ કેવી રીતે થાય? તો બ્રાહ્મણ એક લેખણ એટલે કે પેન મૂકે છે અને શરૂ થાય છે ફેરા. પહેલો ફેરો, બીજો ફેરો, ત્રીજો ફેરો અને બસ ચોથો ફેરો અધૂરો રાખવામાં આવે છે. શરત એ મુકાય છે કે જ્યારે દીકરો કાશીથી આવશે ત્યારે આ છેલ્લો ફેરો પૂરો થશે. નિર્જીવ વસ્તુ સાથે લગ્ન કરાવવાની આ ઘટના દર્શાવે છે કે ક્યારેક પરિસ્થિતિઓ કેવા અજીબ સમાધાનો તરફ દોરી જાય છે. પણ જૂઠાણા પર ઊભી થયેલી ઇમારત બહુ લાંબો સમય ટકતી નથી. વિભાગ 3 કડવું સત્ય બહાર આવ્યું. હવે અહીં એક બહુ જ રસપ્રદ અને આઘાતજનક વળાંક આવે છે. બે વાસ્તવિકતાઓ સામસામે ટકરાય છે. એક તરફ એ નિર્દોષ વહુ છે જે પૂરી નિષ્ઠાથી સાસુ સસરાની સેવા કરે છે, રસોઈ બનાવે છે, અને બીજી તરફ પડોશણનું કઠોર સત્ય. જ્યારે વહુ પડોશણમાં દેવતા લેવા જાય છે ત્યારે પડોશણ સીધું મેણું મારે છે કે તને તો છેતરીને પરણાવી લાવ્યા છે, તેઓ વાંજ્યા છે, તારે કોઈ પતિ જ નથી. વિચારો, આ સાંભળીને એ નિર્દોષ છોકરીની દુનિયા કેવી વેરવિખેર થઈ ગઈ હશે. ભાંગી પડેલી અને રડતી વહુ સીધી ઘરે આવીને પોતાના સસરા પાસે આ કડવી વાસ્તવિકતાનો ખુલાસો માંગે છે. પણ સસરાનો જવાબ સાંભળો. તું ધીરજ રાખ, દીકરો આવશે, અવશ્ય આવશે. આટલા મોટા આઘાત અને ખુલ્લા પડી ગયેલા જૂઠાણા વચ્ચે પણ આવો અડગ અને તાર્કિક રીતે અશક્ય લાગતો વિશ્વાસ, આ ખરેખર અવાક કરી દે તેવી વાત છે. આ મોટા સંઘર્ષને શાંત પાડવા માટે સાસો એક મોટું પગલું ભરે છે. ચાલો જોઈએ વિભાગ 4 7 કોઠારના રહસ્યો. સાસુ ઘરની બધી જ ચાવીઓ વહુને સોંપી દે છે. જ્યારે સાસુ સસરા નદીએ નાહવા જાય છે ત્યારે વહુ ઉત્સુકતાથી એક પછી એક ઓરડા ખોલે છે અને ભૌતિક સંપત્તિનું સ્તર સતત વધતું જાય છે. પહેલો કોઠાર અનાજનો, બીજો વાસણનો, ત્રીજો કપડાનો. પછી તો જુઓ, ચોથામાં હીરા માણેક, પાંચમામાં સોના મોહર અને છઠ્ઠામાં અખૂટ ઝવેરાત.
આ સંપત્તિની કોઈ જ સીમા નથી દેખાતી. પણ અસલ આશ્ચર્ય તો હવે આવે છે. જ્યારે 7મું કોઠાર ખુલે છે ત્યારે ભૌતિક સંપત્તિનો એ સિલસિલો અચાનક તૂટી જાય છે. ત્યાં કોઈ હીરા મોતી નથી, પરંતુ એક અદ્ભુત દિવ્ય પ્રકાશ ફેલાયેલો છે. ત્યાં પીળું પીતાંબર પહેરેલો, કપાળે કેસરની આડ્યવાળો એક તેજસ્વી પુરુષ બેસીને શાંતિથી પોથી વાંચી રહ્યો છે. 6 ઓરડાઓની ભૌતિક સંપત્તિ પછી આવો દિવ્ય અનુભવ ખરેખર અકલ્પનીય છે. એ રહસ્યમય પુરુષ વહુને જોતા જ તરત આદેશ આપે છે કે ઓરડો બંધ કરો, કમાટ ભીડો, મારા મા બાપના વ્રત ભાંગશે. અને સાથે જ એક વચન આપે છે કે પુરુષોત્તમ માસ પૂરો થઈ મને બોલાવજો, હું આવીને ચોથું મંગળ વર્તીશ. આ એક જ વાક્ય ચમત્કારિક રીતે વહુની બધી જ ચિંતાઓ દૂર કરી દે છે. પેલા મહેણા ક્યાંય ભૂંસાઈ જાય છે અને તેને સાસુ સસરાની વાત પર ફરીથી સંપૂર્ણ વિશ્વાસ બેસી જાય છે. હવે આપણે આ વિશ્લેષણના ક્લાઇમેક્સ તરફ પહોંચ્યા છીએ. વિભાગ 5 પુરુષોત્તમ રાયનો ચમત્કાર. પવિત્ર માસ પૂર્ણ થાય છે અને ઘરમાં કથાની પૂર્ણાહુતિના ઉજવણાનો સમય આવી પહોંચે છે. આ ઉજવણીના દિવસનો ક્રમ પણ બહુ નાટ્યાત્મક છે. ઘરે બ્રાહ્મણો આવ્યા છે, વેદ મંત્રો બોલાઈ રહ્યા છે. ત્યાં અચાનક વહુ માંગણી કરે છે કે ચોરી બંધાવો, મારે ચોથું મંગળ વરતવાનું બાકી છે. હવે સાસુ તો સ્પષ્ટપણે જાણે જ છે કે દીકરો છે જ નહીં, તો પણ વહુની જીદ સામે અને માત્ર ભગવાનના ભરોસે તે નર્વસ થઈને ચોરી બંધાવે છે અને ધ્રુજતા સાદે બૂમ પાડે છે, પુરુષોત્તમ રાય! આ ક્ષણ અંધશ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ વચ્ચેની એકદમ પાતળી ભેદરેખા છે. અને પછી જે દૃશ્ય સર્જાય છે ને એ વર્ણવી ન શકાય તેવું છે. 7મા ઓરડાના બારણા ખુલે છે, એકદમ શાંત ઘરમાં લાકડાની ચાખડીઓનો ખટખટ અવાજ ગૂંજી ઉઠે છે અને સાક્ષાત પુરુષોત્તમ રાય પીળું પીતાંબર, કપાળે કેસરની આડ અને પગમાં લાલ ચાખડી પહેરીને બહાર આવે છે. જે માતા પિતાએ માત્ર જૂઠાણું ચલાવ્યું હતું તેમના આશ્ચર્ય અને આનંદનો હવે કોઈ પાર નથી રહેતો. અને આખરે પેલું ચોથું મંગળ વર્તાય છે. આ માત્ર કોઈ સામાન્ય મંગળ નથી, પણ પૂર્ણતાનું પ્રતીક છે. લેખણ સાથે અધૂરો રહેલો એ ચોથો ફેરો આખરે પૂરો થાય છે અને ત્યારબાદ 5મું મંગળ પણ વર્તાય છે. જે વાત એક છડ અને સાવ અશક્ય લાગતી હતી એ માત્ર શ્રદ્ધાના બળથી વાસ્તવિકતા બની જાય છે અને આખા ઘરમાં પરમ આનંદ છવાઈ જાય છે. તો આખી વાતનો સાર શું છે? જ્યારે દુનિયાના બધા જ દરવાજા બંધ જણાતા હોય ત્યારે અડગ શ્રદ્ધાના એવા ક્યાં છુપાયેલા ઓરડાઓ છે જેમાં દિવ્ય ચમત્કારો આપણી રાહ જોતા હોય છે? આપણા સૌ માટે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને? જીવનની સૌથી અંધકારમય પળોમાં પણ અતૂટ વિશ્વાસ કેવી રીતે અજવાળું લાવી શકે છે એ આ કથા બખૂબી સમજાવે છે. આજના વિશ્લેષણમાં બસ આટલું જ. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.